ગોંડલના રાજકુમાર જાટ કેસમાં એક મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે અને આ અપડેટ છે ગુજરાત હાઈકોર્ટથી આવી છે। ગુજરાત હાઈકોર્ટે છેલ્લી વખતે ગુજરાત સરકારને અને જે સરકારી વકીલ હતા તેમને કહ્યું હતું કે તમે સામેથી 3 આઈપીએસ અધિકારીના નામ આપો, જે રાજકુમાર જાટના જે પિતા છે તેમના પક્ષને પણ જે 3 નામ ઉચિત લાગે તે 3 નામ આપે અને તેમાંથી જે યોગ્ય નામ હશે તેના ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવશે। હવે હાઈકોર્ટે આખા મામલે કોને ઇન્વેસ્ટિગેશન સોંપ્યું છે, શું ઇન્વેસ્ટિગેશન કરવા માટે કહ્યું છે, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુ કેસની અંદર આજે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સુથાર દ્વારા નિર્ણય આપવામાં આવ્યો અને જસ્ટિસ સુથાર દ્વારા કહેવામાં આવ્યું કે જે આઈપીએસ અધિકારી આનું ઇન્વેસ્ટિગેશન કરશે તેનું નામ પૂછવામાં આવ્યું હતું, સરકારને આ નામ પૂછવામાં આવ્યું હતું, જેની અંદર સરકારના પક્ષે 3 નામ આપવામાં આવ્યા હતા અને જે રાજકુમાર જાટના પિતા છે તેમના તરફથી પણ 3 નામ આપવામાં આવ્યા હતા। એ ત્રણેયમાં જે સિનિયર નામ નીકળતું હતું અને કોમન નામ નીકળતું હતું તે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુનું હતું। એટલે ગુજરાત હાઈકોર્ટે આખા મામલામાં ઇન્વેસ્ટિગેશન જે છે તે પ્રેમસુખ ડેલુને સોંપ્યું છે અને પ્રેમસુખ ડેલુ જે અત્યારે સુરેન્દ્રનગરના એસપી છે તેમની અંડરમાં 2 ડીવાયએસપી આખા મામલે ઇન્વેસ્ટિગેશન કરશે અને સાથે સાથે આ ઇન્વેસ્ટિગેશનનો જે રિપોર્ટ છે એ 10મી ડિસેમ્બર સુધીમાં ગુજરાત હાઈકોર્ટને સબમિટ કરાવવાનો રહેશે। સાથે આખા મામલામાં એ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કે રાજકુમાર જાટ જે જયરાજસિંહના ઘરની અંદર એન્ટર થતા દેખાય છે, જે સીસીટીવી ફૂટેજ આપણે જોયું છે ત્યારથી લઈને રાજકુમાર જાટના મૃત્યુ સુધીનો આખો જે ઘટનાક્રમ છે, એટલે લગભગ 3 દિવસ પછી જ્યારે રાજકુમાર જાટના પિતા જે છે રતનલાલ જાટ તેમને જે ડેડ બોડી મળી હતી અને તેમાં પણ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું એ આખી ઘટનાનો જે ઇન્વેસ્ટિગેશન છે તે રિપોર્ટ તૈયાર કરવા માટે અત્યારે કહેવામાં આવ્યું છે। પ્રેમસુખ ડેલુને આ ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવ્યું છે। હાલાકી જ્યારે સરકારી વકીલને કહેવામાં આવ્યું અને કોર્ટે આ માટેનો જે સમય છે એ 1 મહિનાનો રાખ્યો હતો, પરંતુ અત્યારે તહેવારો હોવાના કારણે કોર્ટે એવું કહ્યું છે કે 10 ડિસેમ્બર સુધીમાં આનો જે રિપોર્ટ છે કમ્પ્લીટ રિપોર્ટ, એટલે જયરાજસિંહના ઘરમાં રાજકુમાર જાટની એન્ટ્રીથી લઈ અને રાજકુમાર જાટનું જે મૃત્યુ થયું ત્યારબાદ જે એના પિતાને ડેડ બોડી મળી છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અને ત્યાં જે પીએમ કરવામાં આવ્યું છે એ આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન જે છે તે હવે આ એસઆઈટી દ્વારા કરવામાં આવશે। આ જે નવી ટીમ બનાવવામાં આવી છે તેમના દ્વારા કરવામાં આવશે અને સૌથી મહત્વની વસ્તુ કે આ બધાની વચ્ચે હજી પણ સીબીઆઈ પાસે જવાનો જે રસ્તો છે તે રાજકુમાર જાટના પિતા માટે ખુલ્લો રહેશે। એટલે હવે જોવાનું રહેશે કે આખા મામલે આ રિપોર્ટ શું આપવામાં આવે છે, કારણ કે અત્યારે જે અમારી પાસે માહિતી આવી છે તેના પ્રમાણે પ્રેમસુખ ડેલુ જે આઈપીએસ ઓફિસર છે તેમને આ ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવ્યું છે। તેમની અંડરમાં જે ડીવાયએસપી રાખવામાં આવ્યા છે તે ધાંગધ્રાના ડીવાયએસપી જેડી પુરોહિત છે અને તેમની સાથે અન્ય એક ડીવાયએસપી જે છે તે આખા મામલે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરશે। એટલે આની અંદર જયરાજસિંહની મુસીબત વધી પણ શકે, કારણ કે જે રાજકોટ પોલીસે ઇન્વેસ્ટિગેશન કરતા જે સીસીટીવી રિલીઝ કર્યું હતું, કારણ કે જ્યારે રાજકુમાર જાટ જયરાજસિંહના ઘરમાં જાય છે, ગણેશ ગોંડલ સાથે બેસે છે, આ બધું જ સીસીટીવી ફૂટેજ રિલીઝ કરવામાં આવ્યું, પણ રાજકુમાર જાટના પિતાનો જે આરોપ છે કે જયરાજસિંહના ઘરમાં રાજકુમાર જાટને મારવામાં આવ્યો હતો એ સીસીટીવી પોલીસે નહોતા આપ્યા। તો એ સીસીટીવી પણ હવે અહીંયા આગળ ઇન્વેસ્ટિગેટ કરવામાં આવશે। સાથે સાથે એ પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતો, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું કહેવાય છે કે રાજકુમાર જાટના શરીર ઉપર 50થી વધારે મારેલાના નિશાન હતા। જે ફોરેન્સિક જે રિપોર્ટ હતો તેની અંદર એને બતાવવામાં નહોતા આવ્યા અને એક્સિડેન્ટલ ડેથ કહેવામાં આવ્યું હતું। જે બસ હતી એ બસથી એક્સિડન્ટ થયો, એટલે આ દરેક વસ્તુના જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમમાં સત્યતા કેટલી છે એ દરેક વસ્તુનું હવે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। સાથે સાથે જે સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજનું પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કે રાજકુમાર જાટ ગોંડલથી નીકળે છે અને 3 દિવસ બાદ જ્યારે કુવાડવા પાસે તેની લાશ મળે છે તો શું એ આટલા દિવસ ક્યાં હતો, કઈ રીતે હતો, કેટલા કિલોમીટર દિવસનું ચાલતો હતો, કોઈની
ગાડીમાં ગયો હતો, શું હતું શું નહીં, આ દરેક વસ્તુનું જે ઇન્વેસ્ટિગેશન છે તે હવે કરવામાં આવશે. એટલે અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક જો રાજકુમાર જાટના પિતા જે છે રતનલાલ જાટ, તેમના જે આરોપ છે કે જયરાજસિંહના ઘરમાં તેને મારવામાં આવ્યો હતો, એ સીસીટીવી સામે આવશે તો ગણેશ ગોંડલ અને જયરાજસિંહ બંને માટે મુસીબત વધી શકે છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.